નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ આપ સર્વેને જ્ઞાન લાઈવમાં આવકારું છું. મિત્રો, આજના સેશનમાં આપણે એક એવો ટોપિક જોવાના છે જેના પ્રશ્ન દરેક પરીક્ષા એટલે કે 2020 પછી કોરોના પછી બદલાયેલા અભ્યાસક્રમ, બદલાયેલી પરીક્ષા પદ્ધતિમાં તમે આ ટોપિક્સના પ્રશ્નો જોયા જ હશે. આ ટોપિક્સ વધારે એસીએફ, આરએફઓ, ડીવાયએસઓ, એસટીઆઈ, ક્લાસ 1-2 તથા પીએસઆઈ, કોન્સ્ટેબલના કે સીસીના નવા સિલેબસમાં ઉમેરાયેલો છે. પહેલાં તો આ શબ્દ શું છે એને સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા શબ્દ દર્શાવ્યો છે પર્યાવરણીય સંમેલન. ગુજરાતી ભાષામાં આપણે આ સંમેલનની જગ્યાએ શબ્દ લખી શકીએ છીએ સંધિ. કયો શબ્દ લખી શકીએ છીએ? સંધિ. અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાતો હોય છે પ્રોટોકોલ. પ્રોટોકોલ. અંગ્રેજીમાં શબ્દ કન્વેન્શન પણ વપરાતો હોય છે. બસ આ સંધિ કે પ્રોટોકોલ, સંમેલન કે કન્વેન્શન શું છે એ આપણે સમજવું છે કે આ સંધિ એ શેના માટે થતી હોય છે. મિત્રો, તમે અન્ય વિષયમાં સંધિ સાંભળી હશે, પરંતુ અહીંયા આપણે પર્યાવરણીય સંમેલન સમજવું છે. પર્યાવરણીય સંમેલન એટલે શું? અત્યાર સુધીની પરીક્ષાઓમાં છેલ્લે પેપર લેવાયું સ્પીપા 2024 અને બીજું જામનગર મહાનગરપાલિકા 2024. આ બંને પેપરોમાં આ સંમેલનના એક પ્રશ્નો હતા અને તમે બધાએ સાંભળ્યું હોય તેવું રામસર તો દર અઠવાડિયે કે મહિને કે 15 દિવસે હોય જ છે. તો બસ આ તમે જે શબ્દો સાંભળ્યા છે ને, રામસર, બેસલ, મોન્ટ્રીયલ, કિગાલી, મિનામાટા, આ બધા સંમેલનના નામ છે અને આ બધા સંમેલનના નામ કોઈક દેશના નામ ઉપરથી પડ્યા હશે. હવે એ દેશમાં એ સંમેલન ભરાયું હશે માટે એ સંમેલનનું નામ જે તે દેશના શહેરના નામ ઉપરથી પડી ગયું હશે. તો હવે સમય બગાડ્યા વગર હું ફટાફટ એ સંમેલનો સ્ટાર્ટ કરું છું. અહીંયા હું જ્યારે કન્ટેન્ટ સ્ટાર્ટ કરું ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એ સંમેલનનો મેઇન ઉદ્દેશ્ય શું હતો, એ સંમેલનનો ઉદ્દેશ્ય શું હતો, એ સંમેલન કયા દેશના શહેર સાથે જોડાયેલું છે, એ સંમેલનમાં ભારત છે કે નહીં, એ સંમેલન કયા વર્ષે અમલમાં આવ્યું. બોલો, રેડી? તો હવે સમય બગાડ્યા વગર ફટાફટ સ્ટાર્ટ કરું છું. પહેલું સંમેલન દર્શાવ્યું છે રામસર સંમેલન. એવું સંમેલન જેના પ્રશ્નો કરંટ અફેર્સમાં હોય જ છે. પહેલાં તો રામસર શબ્દ શું છે સમજીએ. હું બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. અહીંયા લખાણ હશે જ બધું. ઈસવીસન 1971માં ઈરાનના રામસર નામના શહેરમાં એક સંમેલન ભરાયું. આ સંમેલન સ્પેશિયલી ફોર કોઈ અન્ય મુદ્દા માટે નહીં, જેમ કે સંમેલન મોટે ભાગે ઓઝોનમાં ગાબડા પડતા અટકાવવા માટે, ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે, પર્યાવરણને નુકસાન કરતા હોય તેવા તત્વો કે વાયુઓ કે સંયોજનોના ઉત્પાદન અને ઉત્સર્જન ઘટાડવા માટે હોય છે. પરંતુ આ સંમેલન સ્પેશિયલી ફોર શેના માટે હતું? તો આર્દ્રભૂમિના સંરક્ષણ માટે. આ આર્દ્રભૂમિને તમે અંગ્રેજીમાં વેટલેન્ડ શબ્દ પણ વાપરી શકો છો. વેટલેન્ડ શબ્દ પણ આપણે આપી શકીએ છીએ. ઈસવીસન 1971માં ઈરાનના રામસર નામના શહેરમાં એક બહુ ઉદ્દેશ્ય સંમેલન ભરાયું અને તેમાં ચર્ચા આર્દ્રભૂમિ કે જળ પ્લાવિત વિસ્તારોને બચાવવા માટેની થઈ. એનાથી આગળ વધ્યા પાછા એમાં ને એમાં જ કે રામસર સંમેલન એ એક નિવસન તંત્ર સંબંધિત વૈશ્વિક સંધિ છે. હવે એમાં પાછા આગળ વધીએ. આ નિવસન તંત્ર જેને તમે અંગ્રેજીમાં કહો છો ઇકોસિસ્ટમ. મને કોમેન્ટ્સમાં જવાબ આપજો કે ઇકોસિસ્ટમ શબ્દનો પહેલો પ્રયોગ, ઇકોસિસ્ટમ શબ્દનો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? આ પ્રશ્ન ફોરેસ્ટ ગાર્ડ 2022માં હતો. ઇકોસિસ્ટમ શબ્દનો પહેલો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? હવે એનાથી આગળ વધીએ પાછા. આ નિવસન તંત્ર કેટલા પ્રકારમાં વહેંચાયેલા હોય છે? તો નિવસન તંત્ર એ 2 પ્રકારમાં વહેંચાયેલા હોય છે. એક સ્થળીય નિવસન તંત્ર અને બીજું જલીય નિવસન તંત્ર. સ્થળીય એટલે જમીન ઉપરનું નિવસન તંત્ર અને જલીય એટલે પાણીનું નિવસન તંત્ર. હવે તમારા મગજમાં એક પ્રશ્ન થશે કે સાહેબ આ રામસર સંમેલન એ સ્થળીય કે જલીય? તો બંનેનું.
જો એકલું સ્થળીય હોય તો એ ઉત્પાદકતા ઘટે, એકલું જલીય હોય તો એ ઉત્પાદકતા ઘટે. એટલે આ બંને સાથે સંકળાયેલું છે. સ્થળીય એટલે ઉદાહરણ તરીકે ઘાસના મેદાનો, ઘાસના મેદાનોની જગ્યાએ તમે ડાંગરના ખેતરો કહેશો તો એ ચાલશે. જલીય એટલે નદી કે તળાવ કે સરોવરનું નિવસન તંત્ર. રેડી? હવે આગળ વધીએ. મીટિંગ ભરાઈ હતી 1971માં, અમલવારી થઈ 1975માં. મીટિંગ ભરાઈ હતી 1971માં. કઈ તારીખે? તો મીટિંગ ભરાઈ હતી 2 ફેબ્રુઆરીએ. માટે 2 ફેબ્રુઆરીએ દર વર્ષે આર્દ્રભૂમિ દિવસ, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, અંગ્રેજીમાં વેટલેન્ડ ડે તરીકે ઉજવાય છે. ફરીથી 2 ફેબ્રુઆરી એ વેટલેન્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. શાંતિથી, એકદમ શાંતિથી. અહીંયા લખેલી આંકડાકીય માહિતી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે સૌ પહેલા મીટિંગ ભરાઈ 71માં, સંમેલન અમલમાં આવ્યું 75માં, દિવસ ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ 1997 થી. 1997 થી દર વર્ષે 2 ફેબ્રુઆરીએ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. હવે આપણે આ રામસર સંબંધિત તથ્ય જોવા છે કે વિશ્વમાં આજે 2517 કે 2500 કરતા વધુ રામસર સાઇટો છે. વિશ્વમાં 2500 કરતા વધુ. વિશ્વમાં સૌથી વધુ બ્રિટનમાં 175 કરતા વધુ. ભારતમાં આંકડો આજે વર્તમાન સમયમાં 85 જેટલી રામસર સાઇટો છે, જેમાંથી સૌથી વધુ તમિલનાડુમાં આશરે 18 જેટલી રામસર સાઇટો તમિલનાડુમાં છે. ભારત એ રામસરમાં 1982 થી જોડાયું. કેટલી બધી આંકડાકીય માહિતી મેં તમને ખાલી 5 મિનિટમાં આપી દીધી. મીટિંગ ભરાઈ 71માં, અમલમાં આવ્યું 75માં, દિવસ ઉજવવાની શરૂઆત થાય 97 થી. ભારત જોડાયું 82માં. ભારત જોડાયું 82માં. ભારતમાં રામસર સ્થળો 85. ભારતમાં સૌથી વધુ તમિલનાડુમાં. ગુજરાતમાં રામસર સાઇટ 4. ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન, પશ્ચિમ બંગાળનું સુંદરવન. ફરીથી મિત્રો, ફરીથી ભારતમાં કુલ 85. ભારતમાં સૌથી વધુ તમિલમાં, ભારતમાં સૌથી મોટી બંગાળમાં. ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ કઈ છે એ તમારે મને કોમેન્ટ્સમાં જણાવવાનું છે. ભારતની સૌ પ્રથમ રામસર સાઇટ કઈ છે? ઓકે, હવે એક વાત કહી દઉં. કોઈક વિદ્યાર્થીના મગજમાં પ્રશ્ન એવો હશે કે સાહેબ 85 રામસર સાઇટ છે, થોડી યાદ રહે? તમને યાદ ના રહે તો અમને ક્યાંથી યાદ રહેશે? તો એક કામ કરીએ મિત્રો. કેવું કામ કરીએ? 2023માં કેટલી રામસર સાઇટ હતી ખબર છે? 75. 2024માં કેટલી થઈ ગઈ ખબર? 85. બોલો, 2023 થી 24માં કેટલાનો વધારો થયો? 10નો વધારો થયો. એનો મતલબ એવો થઈ ગયો કે આ 10 મોસ્ટ આઈએમપી હશે. હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. 10 મોસ્ટ આઈએમપી છે. હમણાં હાઈકોર્ટના પ્યુનનું પેપર હતું, એમાં 10માંથી એક પ્રશ્ન હતો. કયો પ્રશ્ન હતો એ તમારે જણાવવાનું છે. ચલો, એ નવા 10 નામ પહેલા હું બતાવી દઉં તમને. નવા 10 નામ: લોંગવુડ શોલા, તમિલનાડુ; કરાઈવેતી પક્ષી અભયારણ્ય, તમિલનાડુ; મગાડી કેરે કન્ઝર્વેશન રિઝર્વ, કર્ણાટક; અગનસિની, કર્ણાટક; અરકા સમુદ્ર પક્ષી અભયારણ્ય, કર્ણાટક; નગી પક્ષી અભયારણ્ય, બિહાર; નકતી પક્ષી અભયારણ્ય. આ પ્રશ્ન હમણાં હાઈકોર્ટ પ્યુનમાં હતો. હાઈકોર્ટ પ્યુનમાં આ પ્રશ્ન તો હતો. નગી નકતી કયું રાજ્ય આવે? બિહાર. નંજરાયન, તમિલનાડુ; કાજુવેલી, તમિલનાડુ; અને તવા. આ છેલ્લા 3 બન્યા એ તો મોસ્ટ આઈએમપી છે. ચલો ફટાફટ જોઈ લો, ફટાફટ. લોંગવુડ શોલા તમિલ, કરાઈવેતી તમિલ, મગાડી કેરે કર્ણાટક, અગનસિની કર્ણાટક, અરકા સમુદ્ર કર્ણાટક, નગી નકતી બિહાર, નંજરાયન તમિલ, કાજુવેલી તમિલ, તવા મધ્યપ્રદેશ. આ 10 ના મોસ્ટ આઈએમપી છે. જો 2024માં હજુ જે પરીક્ષાઓ લેવાશે એમાં આ 10માંથી કોઈક એક નામ હોઈ શકે છે. હવે મિત્રો, આ જે રામસર સાઇટ છે એનાથી શું ફાયદો થઈ શકે? તો રામસર સાઇટ એટલે જળ પ્લાવિત વિસ્તાર, આર્દ્રભૂમિ. એના સંરક્ષણ કરવાથી વનસ્પતિમાં કે પાણીમાં
વનસ્પતિ કે પાણીમાં ઉત્પાદકતામાં વધારો થાય, કારણ કે બંને સાથે જોડાયેલા વિસ્તારોની ચર્ચા થવાની છે, એટલે કે બંને સાથે જોડાયેલા વિસ્તારોનો સમાવેશ થવાનો છે. ચાલો બીજો પ્રોટોકોલ, મોન્ટ્રિયલ પ્રોટોકોલ. હવે મિત્રો કોઈ પણ દેશનું નામ યાદ રહેવું જોઈએ. જેમ કે તમે હમણાં રામસર સંમેલન ભણ્યા, બોલો કયો દેશ હતો? ઈરાન. ઈરાનનું રામસર નામનો શહેર અથવા સ્થળ. સેમ અહીંયા બોલાય કેનેડા. કેનેડાનું કયું શહેર? તો મોન્ટ્રિયલ. કેનેડાના મોન્ટ્રિયલ નામના શહેરમાં ઈસવીસન 1987માં એક સંમેલન ભરાયું અને એ સંમેલન હતું ઓઝોન સ્તરમાં ઘટાડો કરનારા જે તત્વો હતા ને એમના ઉત્પાદન અને ઉપયોગ ઉપર ઘટાડો થાય. મતલબ જે ઓઝોનમાં ગાબડા પાડે છે રે એ બધાનો ઉપયોગ ઘટાડો, એમનું ઉત્સર્જન ઘટાડો, તેમના ઉપર નિયંત્રણ કરો. આ બેઠો પ્રશ્ન જામનગર મહાનગરપાલિકા JMC 4 ઓગસ્ટે હતો કે મોન્ટ્રિયલ સંમેલન એ કઈ બાબત સાથે સંકળાયેલું છે? કઈ બાબત સાથે? ઓઝોન સ્તરમાં ગાબડા પડતા અટકાવવા માટે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય વાતાવરણમાં ODS એટલે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સનું પ્રમાણ ઘટે. ઓઝોનમાં ગાબડા પાડતા હોય તેવા બધા તત્વોનું પ્રમાણ ઘટે, ઉત્પાદન ઘટે, ઉપયોગ ઘટે, એના ઉપર નિયંત્રણ લાવવા માટેનું છે અને ઓઝોન સ્તરને બચાવવા માટેનું છે. એમાં ને એમાં જ આગળ વધીએ છીએ પાછા. એમાં ને એમાં જ મોન્ટ્રિયલ પ્રોટોકોલ હેઠળ CFC ક્લોરોફ્લોરોકાર્બન, હેલોન્સ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, હાઇડ્રોબ્રોમોફ્લોરોકાર્બન, બ્રોમોમિથેન, આ બધા જે ગાબડા પાડે છે ને એમના ઉપર નિયંત્રણ લાવવાનું. યાદ કરો મિત્રો, તમે સાંભળ્યું હશે ઓઝોન સ્તરમાં ગાબડા કોણ પાડે છે? તો ઓઝોન સ્તરમાં ગાબડા મેઇનલી પાડે છે CFC. પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન. આ એ જ ક્લોરોફ્લોરોકાર્બન છે કે જે AC કે ફ્રીજમાં ઠંડક માટે વપરાય છે. તમે ધોરણ 10માં ભણી ગયા છો. આ CFC માં રહેલું ક્લોરો ખૂબ ખતરનાક છે. ક્લોરીનનો એક અણુ એ ઓઝોનના 1,00,000 અણુઓનું વિઘટન કરે છે, એટલે કે નુકસાન કરે છે. ફરીથી ક્લોરીનનો એક અણુ ઓઝોનના કેટલા? 1,00,000 અણુઓનું વિઘટન કરે છે. તો છેલ્લો પ્રશ્ન તમારે કોમેન્ટ્સમાં જવાબ આપવાનો છે કે ઓઝોન સ્તર વાતાવરણના કયા આવરણમાં આવેલું છે અને દર વર્ષે ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? આ બે પ્રશ્નો વારે અગાઉ પૂછાઈ ગયા. ચલો ત્રીજો પ્રોટોકોલ, ક્યોટો પ્રોટોકોલ. પહેલા તો ક્યોટો શબ્દ કયો દેશ? જાપાન. કયો દેશ? જાપાન. જાપાનના ક્યોટો નામના શહેરમાં ઈસવીસન 1997માં એક સંમેલન ભરાયું. આ સંમેલન સ્પેશિયલી શેના માટે હતું? તો વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્પાદન અને ઉત્સર્જનને ઘટાડવા માટે. વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુઓ છે એ વાયુઓનું ઉત્પાદન ઘટે અને ક્યોટો પ્રોટોકોલ એવું કહે છે કે જે 6 મેઇન ગ્રીન હાઉસ ગેસિયસ છે ને એનું ઉત્પાદન ઘટાડો, એનું ઉત્સર્જન ઘટાડો. કયા 6? તો પહેલો કાર્બન ડાયોક્સાઇડ, બીજો મિથેન, ત્રીજો નાઇટ્રસ ઓક્સાઇડ, ચોથો હાઇડ્રોફ્લોરોકાર્બન, પાંચમો પરફ્લોરોકાર્બન અને છઠ્ઠો SF6 સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. આ 6માં મેઇન કોણ? તો કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસ વાયુનો મુખ્ય ઘટક કયો છે? તો ગ્રીન હાઉસ ગેસમાં કાર્બન ડાયોક્સાઇડનો ફાળો 60% જેટલો હોય છે. ચલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ કયા નામે ઓળખાય એ તમારે મને કોમેન્ટ્સમાં કહેવાનું છે. દહનશીલ, દહન પોષક કે દહન શામક? તમારે આ જવાબ મને કોમેન્ટ્સમાં આપવાનો છે. બોલો 15 મિનિટમાં કેટલા પ્રોટોકોલ થઈ ગયા? 3. રામસર, મોન્ટ્રિયલ અને ક્યોટો. રામસર જળ પ્લાવિત વિસ્તારો બચાવવા માટે, રામસર મોન્ટ્રિયલ ઓઝોન સ્તર બચાવવા માટે અને ક્યોટો ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે. આગળ વધીએ એમાં ને એમાં જ. હવે મિત્રો વાત ક્યોટો પ્રોટોકોલની જ ચાલે છે. વિશ્વમાં ગ્રીન હાઉસ વાયુઓનું
વિશ્વમાં ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન કરવામાં સૌથી મોટો ફાળો કોનો છે? કોલસાનો. પરીક્ષામાં કોલસો ના લખે તો અશ્મિભૂત બળતણ આપે તો ચાલે ને? કોલસો ના લખે તો અશ્મિભૂત બળતણ શબ્દ પણ આપે. એનાથી આગળ વધીએ. વિશ્વમાં ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન સૌથી વધુ ભારત, અમેરિકા, જાપાન, રશિયા, એના સિવાય ચીન, બરાબર, તથા યુરોપિયન યુનિયન. આ બધા દેશો ભેગા મળીને ગ્રીન હાઉસ વધારે જ જાય છે. તો તમને એક પ્રશ્ન કે ગ્રીન હાઉસ ગેસિયસ અથવા કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી ઓછું બોલો કયો દેશ કરે છે? મને કોમેન્ટ્સમાં જણાવો. સૌથી ઓછું ઉત્સર્જન કયો દેશ કરે છે? આ પ્રશ્ન ફોરેસ્ટ ગાર્ડ 2022માં હતો કે વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી ઓછું કયો દેશ કરે છે? ચાલો આગળ વધીએ. ચોથો પ્રોટોકોલ મીનામાટા. નામ પરથી જ ખબર પડી ગઈ સાહેબ, આ તો જાપાન વાળા જ લાગે છે. જાપાનના મીનામાટા નામના શહેરમાં ઈસવીસન 1956માં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળ્યો. એક એવો રોગ જોવા મળ્યો કે જેની કોઈ કલ્પના નહોતી. ઈસવીસન 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન ઉપર અમેરિકાએ 2 બોમ્બ નાખ્યા. હિરોશીમા અને નાગાસાકી. આ 2 શહેરો ઉપર બોમ્બ નંખાયા ને એમના નામ શું હતા મને કોમેન્ટ્સમાં કહેજો કે હિરોશીમા નામના શહેર ઉપર અમેરિકાએ ફેંકેલા બોમ્બનું નામ શું હતું? જાપાનના નાગાસાકી નામના શહેર ઉપર અમેરિકાએ ફેંકેલા બોમ્બનું નામ શું હતું? હવે મિત્રો 1945માં જાપાન બિચારું અધમૂયું થઈ ગયું કારણ કે અમેરિકાએ બોમ્બ 2 નાખ્યા હતા વિસ્ફોટક. જાપાને 1945 પછી કમબેક કરવા માટે 1945 પછી કમબેક કરવા માટે પારાનો ઉપયોગ એટલો બધો વધારી દીધો ને જાપાને એમ કે આપણે ટેકનોલોજીમાં આગળ જઈશું. જાપાન આગળ જ છે નો ડાઉટ, પણ 1956માં એક વિચિત્ર પ્રકારનો રોગ જોવા મળ્યો. જાપાનના મીનામાટા નામના શહેરમાં લોકોના હાથ પગ ઠંડા થઈ જાય, જીભ સુકાઈ જાય, કાનમાં બહેરાશ આવી જાય, માનસિક વિકૃતિ થઈ જાય અને આ બધા નામ એટલે રોગનું નામ પડી ગયું મીનામાટા. આ મીનામાટા નામનો રોગ, મીનામાટા નામનું શહેર, મીનામાટા નામનું સંમેલન કેમ લાવવામાં આવ્યું સંમેલન? તો પારાનો ઉપયોગ ઘટાડવા માટે. પારાનો ઉપયોગ ઘટાડવા માટે 1956માં જે અસર થઈ હતી ને એને ધીમે ધીમે ઘટાડવા માટે 2013માં એક સંમેલન અમલમાં આવ્યું. મતલબ સંમેલન ભરાયું 2013માં. આગળ જતા ધીમે ધીમે એ સંમેલનમાં પરિવર્તિત થયું. અને યાદ રાખજો કયો શબ્દ આપણે બોલ્યા છીએ અત્યારે? આપણે અત્યારે શબ્દ બોલ્યા છે મીનામાટા સંમેલન. કયું સંમેલન? મીનામાટા. હવે એમાં આ કન્વેન્શનના મર્ક્યુરી આધારિત એટલે પારા આધારિત જે ઉદ્યોગો હોય ને, પારાનું ઉત્સર્જન કરતા હોય, પારાનો વેપાર કરતા હોય, પારાનો ઉપયોગ વધારે કરતા હોય, એના ઉપર નિયંત્રણ લાવવા માટે. અને આ સંમેલન એવું છે જે બધા દેશો માટે બાંધ્યકારી છે. આ સંમેલન 2018માં અમલમાં આવ્યું અને તે UNEP હેઠળનું છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તમને પ્રશ્ન, UNEP નું વડુ મથક ક્યાં આવેલું છે? ચાલો જણાવો કોમેન્ટ્સમાં જવાબ. UNEP નું વડુ મથક ક્યાં આવેલું છે? ચલો મિત્રો, 5મું સંમેલન ભણાવ્યું, બરાબર? 5મું સંમેલન. ફરીથી કેટલા નામ ભણ્યા યાદ કરો? રામસર, મોન્ટ્રીયલ, ક્યોટો, મીનામાટા, 5 થયા, બરાબર? એમાં આગળ વધ્યા પાછા બેસલ સંમેલન. હમણાં સ્પીપાના પેપરમાં જે પ્રશ્ન હતો એ આ બેસલ સંમેલનનો. બેસલ એ સ્વિટ્ઝરલેન્ડનું શહેર. સ્વિટ્ઝરલેન્ડનું શહેર એટલે કયો? તો બેસલ. હવે મિત્રો તમે ઘણા બધા પિક્ચરોમાં જોયું હશે. તમે પેલું સૂર્યા સિંઘમ સાઉથનું મૂવી જોયું છે બધાએ? આ સૂર્યા સિંઘમ મૂવીમાં તમે જોયું હશે કે સૂર્યા એ પોતે હીરો, બરાબર? અને પેલો વિલન, એ વિલન ઓસ્ટ્રેલિયામાં બેઠો ઓસ્ટ્રેલિયાની ફેક્ટરીમાંથી ગંદો કચરો ભારત મોકલતો કન્ટેનર મારફતે. હવે આ રીતે જો તમે કોઈ અન્ય દેશોમાં ઉદ્યોગ કરો અને એનો ગંદો કચરો બીજા દેશોમાં મોકલો અને બીજા દેશોમાં સ્વાસ્થ્ય સાથે ચેડા થાય કે ના થાય? તો બસ એ સંમેલન, એ રોકતું સંમેલન
એટલે બેસલ સંમેલન. સમજીએ એમાં શું કહેવા માંગે છે કે જોખમી કચરો જે હોય એનો સીમા પાર થતો નિકાલ રોકવા, અટકાવવા, નિયંત્રિત કરવા. ફરીથી જોખમી કચરા અને તેના નિકાલના નિયંત્રણ ઉપર, એટલે ગુજરાતી ભાષામાં એવું કહેવાય સીમા પાર થતા જોખમી કચરાના નિકાલ અને નિયંત્રણ સાથે જોડાયેલું સંમેલન એટલે આ બેસલ સંમેલન. કયું સંમેલન? તો બેસલ સંમેલન. બોલો રેડી? આજના સેશનમાં મિત્રો અહીંયા મેં તમને થોડા જ સમયમાં બધા જ સંમેલનો સમજાવી દીધા અને પરીક્ષામાં આ સંમેલનમાંથી એક પ્રશ્ન આવતો જ હોય છે. ખાલી તમારે ધ્યાન હવે એટલું રાખવાનું છે કે કરંટ અફેર્સમાં જો નવી રામસર સાઇટ ઉમેરાય તો કરંટ અફેર્સમાં 85 ની જગ્યાએ વધારો કરવો. બાકી કોઈ બહુ ચેન્જીસ નથી થતો, ખાલી રામસર સાઇટમાં પ્લસ માઇનસ થતું હોય છે. માઇનસ ના થાય, પ્લસ જ થાય. તો આપણે આવા લેક્ચરમાં અચૂકથી મળતા રહીશું. વિડીયોને લાઇક્સ અને શેર જરૂરથી કરજો. તમારા માટે જ્ઞાન લાઈવની ટીમ સોશિયલ મીડિયામાં તમને આવા લેક્ચર્સ આપતી જ રહેશે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.